ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું લીલી મેથી અને મરીના પરફેક્ટ માપ સાથે ગાંઠિયા। તો ફ્રેન્ડ્સ, દરેક ગુજરાતી ઘરમાં સવારમાં ગાંઠિયા હોય જ, અને જો તમે આ રીતે ગાંઠિયા બનાવી અને સ્ટોર કરશો તો મહિના સુધી આ ગાંઠિયા તમે ખાઈ શકશો, અને એકદમ સોફ્ટ, દાંત વગરના માણસ પણ આ ગાંઠિયા ખાઈ શકે એટલા સ્વાદિષ્ટ આ ગાંઠિયા બનશે। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા પરફેક્ટ માપ સાથે લીલી મેથીના ગાંઠિયા। તો ગાંઠિયા બનાવતા પહેલાં ગાંઠિયાનો લોટ બાંધવા માટે એક મિશ્રણ તૈયાર કરશું, જેના માટે અહીંયા મેં મિક્સર જાર લીધેલો છે। તો મિક્સર જારમાં અડધો કપ તેલ ઉમેરશું। તેલ તમારા ઘરમાં જે વપરાતું હોય તે લઈ શકો છો। હું અત્યારે સિંગ તેલનો ઉપયોગ કરું છું। અને અડધો કપ તેલ સાથે આપણે અડધો કપ પાણી ઉમેરશું। પાણીમાં જ 1/4 ટીસ્પૂન જેટલા આપણે ગાંઠિયાના સોડા ઉમેરશું। જો તમારી પાસે ગાંઠિયાના સોડા ના હોય તો તમે કુકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો, કે પાપડખાર નાખીને પણ તમે ગાંઠિયા બનાવી શકો છો। પણ જો તમે પાપડખાર ઉમેરતા હોય તો તમારે અડધી ચમચી જેટલો પાપડખાર ઉમેરવાનો, અને સાથે 1 ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। થોડીવાર મિક્સર ચલાવશું એટલે તમે જોઈ શકશો કે આપણું ગાંઠિયા માટેનું મિશ્રણ પરફેક્ટ તૈયાર થઈ જશે। તો અહીંયા તમે જુઓ કે માત્ર અડધી મિનિટ જેટલું જ મેં મિક્સર ચલાવેલું છે, અને આપણું મિશ્રણ એકદમ સરસ દૂધ જેવું તૈયાર થઈ ગયું છે। હવે તૈયાર કરેલું મિશ્રણ આપણે સાઈડ પર રાખી દઈશું અને ચણાનો લોટ ચાળી લેશું। તો અહીંયા ચણાનો લોટ ચાળવા માટે એક બાઉલ ઉપર ચાયણો રાખેલો છે। આજે ફ્રેન્ડ્સ, હું તમને એવી ટ્રીક બતાવવાનું છું કે તમે ચણાનો લોટ ગમે તેટલો ચાળશો પણ તમારો ચણાનો લોટ એક કણકી પણ બહાર નહીં આવે, એ રીતથી આપણે ચણાનો લોટ ચાળશું। આ ટ્રીક્સ ફ્રેન્ડ્સ આજ સુધી તમને યુટ્યુબમાં કોઈએ નહીં બતાવી હોય। આ રીતે ચાયણામાં ચણાનો લોટ ઉમેરી અને તમે કોઈ પણ ઘરમાં રહેલો ગ્લાસ આ રીતે ગોળ ગોળ ફેરવશો એટલે તમારો ચણાનો લોટ એકદમ સરસ ચડાઈ જશે। અહીંયા તમે જુઓ કે ચણાનો લોટ આપણો ચડાઈ પણ જાય છે અને બહાર પણ નથી આવતો। આવી બધી નાની નાની ટ્રીક જાણવા માટે તમારે કાઠિયાવાડી સ્વાદ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે, અને તમે જાણો જ છો કે ચેનલને સબસ્ક્રાઈબ કરવી બિલકુલ ફ્રી છે, અને સાથે તમે પાસેનું બેલ પણ પ્રેસ કરીને રાખજો, જેથી આવા અવનવા વિડીયો તમને તરત મળે। અહીંયા આપણે 2 કપ ચણાનો લોટ લીધેલો, વજનમાં જોઈએ તો 250 ગ્રામ છે। તો લોટ સાથે આપણે અડધી ચમચી જેટલા કાળા મરીનો ભૂકો નાખશું। આ કાળા મરી મેં અધકચરા આ રીતે ખાંડેલા છે। એકદમ બારીક પાવડર કરીને જો તમે નાખશો તો ગાંઠિયાનો કલર થોડો કાળો થઈ જશે, એટલે આ રીતે અધકચરા મરી ઉમેરવાના। હવે મરીનો પાવડર છે એ આપણે લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું, અને જે આપણે મિશ્રણ તૈયાર કરીને રાખેલું છે એ લોટ સાથે ઉમેરી દઈશું। સારી રીતે મિક્સ કરી લેશું। અહીંયા તમે જુઓ કે પરફેક્ટ માપ સાથે આપણું મિશ્રણ તૈયાર થયેલું। આપણે આ ગાંઠિયાનો લોટ આટલો જ ઢીલો જોઈએ છે। આ લોટ હજી જેમ મસળશો એમ આ લોટ થોડો સ્ટીકી થશે, એટલે થોડીવાર આ રીતે લોટને હાથેથી મસળી લેવાનો। ફ્રેન્ડ્સ, આ ગાંઠિયા એટલા સોફ્ટ બને છે કે દાંત વગરના માણસ પણ આ ગાંઠિયા આરામથી ખાઈ શકશે। આ ગાંઠિયા એટલા ઝડપથી બની જાય છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે, અને તમે એક વખત બનાવી અને મહિના સુધી ખાઈ શકો। હવે આ ગાંઠિયામાં આપણે મરી ઉમેરેલા છે, સાથે લીલી મેથી પણ ઉમેરશું। અત્યારે લીલી મેથી માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં આવે છે, તો મેં અત્યારે મેથીના ખાલી પાન ચૂંટી લીધેલા અને મેથી બારીક સમારી લીધી છે। તો સમારેલી મેથી પણ આપણે લોટ સાથે ઉમેરી દઈશું। તમે સૌરાષ્ટ્રમાં ગયા હશો તો મેથી મરીવાળા ગાંઠિયા ચોક્કસ ખાધા હશે। સૌરાષ્ટ્રમાં અત્યારે ઠેર ઠેર આ ગાંઠિયા મળતા હોય છે। તો અહીંયા મેથી આપણે લોટ સાથે સરસ મિક્સ કરી દીધી છે। તો અહીંયા ગાંઠિયાના મિશ્રણ સાથે ઉમેરવા માટે જરૂર પડતી મેથીનો મેં અત્યારે ઉપયોગ કરેલો છે। તમે તમારી પસંદગી મુજબ મેથીનું પ્રમાણ વધારી પણ શકો છો અને ઓછી પણ ઉમેરી શકો છો। હવે આપણે આ ગાંઠિયા બનાવવા માટે અહીંયા મારી પાસે 2 જાળી છે। એક આ રીતે ચકરીની મોટી જાળી છે અને એક નાની જાળી છે, પણ હું અત્યારે મોટી જાળીથી ગાંઠિયા બનાવવાની છું। તો આ રીતે ગાંઠિયાનો મશીન છે, એમાં આપણે જાળી મૂકી દઈશું
અને ઘણા લોકોને આ એવી પણ ફરિયાદ હોય છે કે ગાંઠિયા બનાવવા ટાઈમે મશીનમાં લોટ ઉપર આવી જતો હોય છે, તો એના માટેની પણ એક ટ્રીક તમને બતાવીશ। તો તૈયાર કરેલો લોટ છે એ આપણે મશીનમાં ભરી દઈશું। લોટનું ટેક્સચર તમે જોઈ શકો છો કે આ રીતનું હોવું જોઈએ, લોટ વધારે કઠણ ના હોવો જોઈએ। જેટલો લોટ તમારો ઢીલો હશે સરસ, એટલા જ ગાંઠિયા તમારા પોચા બનશે। આ રીતે મશીનમાં મેં લોટ ભરી દીધો છે। હવે તમારો લોટ ગાંઠિયા પાડ્યા પછી બિલકુલ બહાર ના આવે એના માટેની ટ્રીક બતાવું છું। મશીનમાં ઉપયોગમાં લેવાતી કોઈ પણ જાળી આ રીતે ઉપર રાખી દેવાની। હું અત્યારે જે આ બીજી જાળી છે એ જાળી મશીનમાં લોટ ભરી અને એની ઉપર આ રીતે રાખી દઉં છું। આ રીતે તમે જાળી રાખશો એટલે મશીનમાં તમે ગાંઠિયા પાડી લેશો તો લોટ બિલકુલ ઉપર નહીં આવે, નહીંતર આ પિત્તળના મશીનમાં આ પ્રોબ્લેમ તો લગભગ બધાને થતો જ હોય છે। હવે આપણે મશીન ફિટ કરી લેશું। આ રીતે મશીન ફિટ કરી લીધું છે અને ગાંઠિયા બનાવવા માટે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। ગાંઠિયા બનાવવા માટે તેલ ગરમ થઈ ગયું છે। ગાંઠિયા બનાવવા માટે તેલનું ટેમ્પરેચર ખાસ જરૂરી છે। તો લોટનો એક ટુકડો લેશું અને તેલમાં ઉમેરશું। તો અહીંયા તમે જુઓ કે લોટ નીચે તળિયે બેસી ગયો છે અને થોડીવાર રહીને ઉપર આવે છે। ગાંઠિયા માટેનું આ તેલનું ટેમ્પરેચર બરોબર છે। જો તેલ વધારે ગરમ થઈ ગયું હશે તો ગાંઠિયા તેલમાં પડતા જ લાલ થઈ જશે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। હવે એક વખત તેલ ગરમ થઈ ગયા પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની, પછી તેલમાં ગાંઠિયા પાડવાના। હવે જે આપણે મશીનમાં લોટ ભરેલો છે એમાંથી ગાંઠિયા બનાવી લેશું। એક વખત મશીનને આ રીતે ફરી પાછો આંટો ફેરવી દેવાનો, જેથી વધારાનો લોટ બહાર ના આવે। હવે ગાંઠિયા થોડા તળાઈ પછી આપણે પલટાવી લેશું। અહીંયા તમે જુઓ કે ગાંઠિયા તેલમાં તળાતા જ ટુકડા થવા માંડ્યા છે। એના ઉપરથી તમને અંદાજ આવી જશે કે ગાંઠિયા આપણા કેટલા સોફ્ટ તૈયાર થશે। અહીંયા તમે જુઓ કે ગાંઠિયા તળાતા ગાંઠિયામાં ક્રેક પડવા માંડે છે, એ જ સોફ્ટ ગાંઠિયાની નિશાની છે। ગાંઠિયા તળાઈને ગાંઠિયામાં ક્રેક પડવા માંડે એટલે ગાંઠિયા અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થયેલા હશે। આ રીતે બાકીના બધા ગાંઠિયા બનાવી લેશું। અને હા ફ્રેન્ડ્સ, ગાંઠિયા સાથે ખાવા માટેનો સ્પેશિયલ સંભારો પણ બનાવવાનો છે, તો વિડીયો બિલકુલ સ્કીપ નહીં કરતા। અહીંયા જુઓ મશીનમાં લોટ પૂરો થઈ ગયો છે। હું તમને બતાવી દઉં કે મશીનમાં ઉપર લોટ બિલકુલ આવેલો નથી। આ રીતે ઉપર જાળી રાખવાથી મશીનમાં લોટ નહિવત જ ઉપર આવેલો છે, એટલે આ ટ્રીક ખાસ ફોલો કરજો। સાથે મરચાં પણ તળી લેશું। તળેલા મરચાં એક પ્લેટમાં લઈ લેશું અને ઉપર મીઠું છાંટી દઈશું। ગાંઠિયા સાથે ખાવા માટેનો સ્પેશિયલ સંભારો પણ બનાવી લઈએ। સંભારો બનાવવા માટે એક મીડિયમ સાઇઝનું ગાજર મેં છીણીને રાખેલું છે, તો દેશી ટમેટાના ટુકડા કરી અને ઉમેરી દઈશું। ગાંઠિયા સાથે ખાવા માટે આ રીતે ગાજરનો સંભારો સર્વ કરવામાં આવતો હોય છે। ઘણી જગ્યાએ કાચા પપૈયાનો સંભારો પણ સર્વ કરે છે, અને સાથે તળેલા મરચાં તો હોય જ। સમારીને ઉમેરી દીધું છે। મસાલા કરી લેશું। તો મસાલામાં ચપટી ધાણા જીરું પાવડર, ચપટી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડાક બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશું। બધું મિક્સ કરી લેશું। તો અહીંયા ગાંઠિયા સાથે ખાવા માટેનો સ્પેશિયલ સંભારો તૈયાર થઈ ગયો છે। હવે ગાંઠિયા સર્વ કરશું। મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે। સાથે મરચાં, ગાજરનો સંભારો પણ સર્વ કરશું। તો તૈયાર છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા મેથી મરી ગાંઠિયા। ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો
કે હાથ અડાડતા જ ગાંઠિયા તરત જ તૂટી જાય છે, એટલા સોફ્ટ તૈયાર થયેલા છે। તો તૈયાર છે એકદમ કાઠિયાવાડી રીતે બનેલા લીલી મેથીના ગાંઠિયા। આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ પરફેક્ટ સ્વાદ સાથે બનેલા ગાંઠિયાની રેસીપી કેવી લાગી। આજે બસ આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય, થેન્ક યુ।